ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, ગુડ આફ્ટરનૂન, ગુડ ઇવનિંગ. ચાલો આજે આપણે વન સંરક્ષણ અંગેના ઉપાયો, છેલ્લો કયો ટોપિક હતો આપણો એ ઉપર આપણે જો એક દ્રષ્ટિ ફેરવી લઈએ, એક નજર ફેરવી લઈએ. એ આપણો ટોપિક હતો નર્વનીકરણ અને તેની અસરો. એ આપણે સમજ્યા હતા અને કીધું હતું કે આપણે પરીક્ષા માટે કેટલા માર્કના પ્રશ્નમાં પૂછાઈ શકે અને આપણે એને તૈયાર કેવી રીતે કરવાનું. હવે પછીનો ટોપિક છે કે વન સંરક્ષણ અંગેના ઉપાયો. આ પ્રશ્ન પૂછવાની શક્યતા એટલા માટે કે મારા જેવા કોઈ હોય એ એવું વિચારે કે છોકરાઓને તો ખબર હોવી જ જોઈએ કે વનનું સંરક્ષણ કઈ રીતે કરવું જોઈએ. તો આ પ્રશ્ન તો પૂછવા જેવો છે. ચાલો પૂછી લ્યો. તો આ પ્રશ્ન આપણા માટે એક સાદી સમજણ માટે મહત્ત્વનો છે. તો આપણે જેમ દરેક પૂર્ણવિરામ પછી એક આપણે નવો પોઈન્ટ કરતા, તો જો અહીંયા તો એવું કંઈ છે જ નહીં, પોઈન્ટ આપેલા જ છે. તો આપણે એ પોઈન્ટ ટુ પોઈન્ટ જોતા જઈએ. વન સંરક્ષણ અંગેના ઉપાયો. એમાં પહેલું, લાકડાના વિકલ્પે વાપરી શકાય તેવી સામગ્રી માટે સંશોધનો હાથ ધરવા. ઇન શોર્ટ ઉદાહરણ આપી દઉં કે મેં શરૂઆતમાં બારી દરવાજાનું ઉદાહરણ આપ્યું હતું અને ત્યારે જ કીધું હતું કે હવે તો બારી માટે એલ્યુમિનિયમ સેક્શનની બારી બનાવવામાં આવે છે. દેટ્સ ઇટ. કે લાકડાના વિકલ્પે આ વસ્તુ થઈ શકી તો બસ આવું કરવાનું. અને આવા બીજા ઘણા બધા ઉપાયો હાથ ધરવાના, એનું સંશોધન કરવાનું. એ પછી એનું કારણ અથવા તો એનું પરિણામ શું આવે તો કે લાકડાનો વપરાશ ઘટે તો વનો બચે, એટલે કે લાકડાનો વપરાશ ઘટે તો વૃક્ષો કપાતા ઓછા થાય, અને વૃક્ષો કપાતા ઓછા થાય તો જંગલો કપાય જ નહીં, અને જંગલો ન કપાય તો પરિણામે સંરક્ષણ થાય. જ્યાં જરૂરિયાત કે વિકાસ માટે નિર્માણ કાર્ય કરતા જે વૃક્ષો અનિવાર્યપણે કાપવા પડે, જો એમાં શરત આપી. શું શરત? કે અનિવાર્યપણે કાપવા પડે, તેની જગ્યાએ નવા એ જ પ્રજાતિના વૃક્ષો વાવવા જોઈએ. સર એ કેવી રીતે પોસિબલ થઈ શકે? તો કે એ વૃક્ષમાંથી તેનું એક બીજ લઈ લો કે એમાંથી એની ડાળખી લઈ લો કે જે આપણે વાવી શકીએ. જો ફળ હોય તો વેલ એન્ડ ગુડ છે, તો એમાંથી આપણને બીજ મળી જ રહેવાનું છે. અથવા તો પછી એમાંથી એની ડાળખી કે જે આપણે રોપી શકીએ એક રોપા તરીકે, એને લેવાની છે. અને જ્યારે આ વાત ચાલે છે ત્યારે કહી દઉં કે હવે તો એવા સાધનો ટેકનોલોજીમાં આવી ગયા છે કે આખું વૃક્ષ કાપી અને બીજી જગ્યાએ પ્લાન્ટિંગ થઈ શકે. વૃક્ષો, હું છોડ નથી કહેતો, કાન ખોલીને સાંભળજો, હેન્ડ્સફ્રી પહેરી જશે તમે બધાએ. આગળ વધીએ. અપરિપક્વ વૃક્ષોને કાપવા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવો જોઈએ. કે જે હવે હજી વૃક્ષો બન્યા જ નથી એના ઉપર સંપૂર્ણ પ્રતિબંધ. કારણ કે એમાંથી અંતે કંઈ મળે નહીં. એક જ વસ્તુ થાય કે જગ્યાથી નડતા હોય તો જગ્યા થાય, બીજું કાંઈ ન થાય. એટલા માટે જ્યારે એમાંથી કંઈ મળતું નથી અને આપણે એને કાપી નાખીએ છીએ તો નહીં ઘરનું નહીં ઘાટનું આપણને કાંઈ રહેતું જ નથી. એટલે આપણે એને મોટા થવા દઈએ. અને જો છોડ છે તો એ થોડોક ઓક્સિજન તો આપતો જ હશે, વનસ્પતિ છે એટલે આખરે તો, એટલે કંઈક ફાયદો તો કરે જ છે. એટલે એને એમને રહેવા દેવાના. અને કીધું કે એવો નિયમ કરવાનો કે એવા વૃક્ષોને જે અપરિપક્વ છે, જે હજી વૃક્ષ કહેવાય નહીં, જેને ક્ષુપ કહેવાય, ક્ષુપ. બીજો મુદ્દો, જે ઉદ્યોગો જંગલોમાંથી કાચો માલ મેળવે છે તેને ભવિષ્યની જરૂરિયાત સંદર્ભે વનીકરણ માટેની ફરજ પાડવી જોઈએ. હવે ઇન શોર્ટ કહેવા એવું માગે છે કે જે ઉદ્યોગો જંગલમાંથી કાચો માલ લે છે ને એને ભવિષ્યમાં વૃક્ષોની જરૂરિયાત પડવાની છે. એટલા માટે એને કહેવાનું તમે અહીંથી તો વૃક્ષો કાપો છો પણ બીજી જગ્યાએ વાવતા રહેજો. તમારે બેલેન્સિંગ કરતું જ રાખવાનું છે. જો ઓછા થયા તો તમને કાપવાની પરમિશન જે આપી છે પાછી લઈ લેશું. બીજું, ઇકો ટુરિઝમના વિકાસના નામે જંગલની સ્થિતિ ન જોખમાય તે માટે કડક રીતે નિયમન કરવાનું. માનો કે ઇકો ટુરિઝમ એટલે કે પ્રવાસમાં ગયા બધા છોકરાઓ જંગલ જોવા, અને તો ત્યાં
જંગલોને કંઈ નુકસાન ન થાય, પ્રવાસમાં છોકરાઓને કોઈ પણ પ્રવાસીઓ છે તો જંગલને નુકસાન ન થાય એ માટે દરેક કાયદા એટલા કડક હોવા જોઈએ કે સાંભળીને જેમ થઈ જાય કે ના આવું કાયદાનું પાલન તો કરવું જ પડશે. દાખલા તરીકે હાલ પોલો ફોરેસ્ટ ફરવા જવાની ખૂબ લોકોને તાલાવેલી જાગી હોય જ્યારે રજા આવે ત્યારે, અને એનું ચલણ ચાલ્યું છે પોલો ફોરેસ્ટ ફરવા જઈએ. તો પોલો ફોરેસ્ટમાં જ્યાં ફરવા જાય તો આપણે એટલું ધ્યાન રાખવાનું પ્લાસ્ટિકનો કચરો ખાસ કરીને ન ફેંકીએ વગેરે વગેરે. સ્થાનિક લોકોમાં આ અંગે વ્યાપક જનજાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવું, એટલે કે જ્યાં જંગલો છે એની પેલી જવાબદારી આવે એ સ્થાનિક લોકોની. સમજો છો? માનો કે રાજકોટ છે તો રાજકોટમાં જોવાલાયક સ્થળો હોય તો એની જાળવણી કરવી રાજકોટવાળાની પહેલી ફરજ આવે, એના જેવી વાત છે. અને એના માટે જનજાગૃતિ થાય એવા કાર્યક્રમો કરવાના. શાળા કોલેજોમાં શીખવાતા પાઠ્યક્રમોમાં આ અંગેની વિગતો સમાવી અને વન સંરક્ષણ અંગેની જરૂરિયાત સમજાવી, જે આપણે કરી છે. ઘાસચારો અને બળતણ માટેની જરૂરિયાત. જો ઘાસચારો તમને ખબર છે, આ શબ્દ આપણા માટે નવો તો છે ને. ઘાસચારો અને બળતણ મેં કીધું હતું અગાઉના લેક્ચરમાં કે આજીવિકા માટે અને અનાજ પકવવા માટે, ખોરાક પકવવા માટે જે બળતણ લાકડા લઈ જાય છે એ લાકડાને આપણે શું કહીએ છીએ? બળતણ. તો બળતણ માટેની જરૂરિયાત માટે સામાજિક વનીકરણ અને કૃષિ વનીકરણને આયોજનબદ્ધ પ્રોત્સાહક પગલાં ભરી સઘનપણે વિસ્તારવા જોઈએ. હવે જો આની જરૂર તો પડવાની જ હોય ઘાસચારાની ને બળતણ માટેની, તો એનો આપણે વિકલ્પ ઊભો કરવો છે કે આપણે ભવિષ્યમાં પણ વનસ્પતિની અછત ન સર્જે. તો બે નામ કીધા છે, સામાજિક વનીકરણ અને કૃષિ વનીકરણ. સોશિયલ ફોરેસ્ટ્રી એન્ડ એગ્રો ફોરેસ્ટ્રી. આયોજનબદ્ધ રીતે તેમાં વૃક્ષો વવાય, તેનું જતન થાય, ઉછેર થાય અને મોટા થાય એવું આયોજન સઘનપણે એટલે ગાઢ રીતે વિસ્તારવા જોઈએ. બળતણની જરૂરિયાતમાં લાકડાના વપરાશને બદલે સૌર ઉર્જા, કુદરતી વાયુ વગેરે જેવા વિકલ્પો અપનાવવા જોઈએ. આ તો બેસ્ટ ઓપ્શન છે સૌર ઉર્જા તો, હે ને મિત્રો? આના ઉપર આપણે ઘણી ચર્ચા કરી શકીએ, કારણ કે સૌર ઉર્જા એ અલગથી એક મુદ્દો થઈ ગયો છે અત્યારે, અને એના માટે સરકાર કેટલી સબસિડી પણ આપે છે કે તમારી અગાશીમાં જગ્યા હોય અને જો તમે સોલાર પેનલ લગાડવા માગો છો તો એ લગાડી પણ દે, અને પછી ટૂંક સમયમાં જ તમને તમારા ઘર માટે ફ્રીમાં વીજળી મળતી થઈ જાય. તો કેટલું મજાનું કામ થયું, વિચાર તો કરો. આ ઇકો ફ્રેન્ડલી વર્ક થયું. આવું થઈ શકે. આગળ, બળતણની જરૂરિયાતમાં લાકડાના વપરાશને બદલે એ આપણે જોયું. પછી છે કે વન સંસાધનોનો કરકસરભરક ઉપયોગ કરવો. હવે કરકસર શબ્દ ઉપર આપણે જો વ્યાખ્યાન આપી શકતા હોય તો અહીંયા તો આપણે શું કહેવું? તમે બહુ સમજ્યું છો કે કરકસરપૂર્વક ઉપયોગ કરવો એટલે આપણે કઈ રીતે ઉપયોગ કરવાની વાત છે કે જ્યાં સુધી જરૂર ન હોય. ઇન શોર્ટ આપણે ઘરની જ વાત કરીએ કે ઘરમાં જરૂર છે એટલું જ ફર્નિચર કરાવી. માન મોભા માટે ઉપર છત તો હાઈ ક્લાસ બનાવી છે આપણે પાકી, તો ત્યાં પછી ખોટા વરી પાછા લાકડા ચોંટાડવા, પીઓપી કરવા એ વ્યાજબી વાત લાગતી નથી. તો જરૂર એટલું જ લાકડું વાપરીએ એટલે આ કરકસર ઉપયોગ થયો. આગળ, કીટકોથી ક્ષતિગ્રસ્ત થયેલા વૃક્ષોને દૂર કરવાથી અન્ય તંદુરસ્ત વૃક્ષોના વિકાસની પ્રક્રિયા ઝડપી બને છે. એક સાદા ઉદાહરણથી વાત કરું કે જો એક ટોપલામાં એક બગડેલી કેરી આવી ગઈ છે અને આપણે જાણી ગયા તો હવે બાકીની કેરી ન બગડે, એમાં વાસ ન બેસી જાય બગડેલી કેરીની, એટલા માટે આપણે કેરીને શું કરી દેવાની છે? ફેંકી દેવાની છે. એટલે બાકીની બધી કેરી છે જેમ હતી એમનેમ સ્વસ્થ રહીએ, તાજી માજી રહીએ, એમાં બગડેલી કેરીની વાસ ન બેસે એટલું નહીં, એ બગડે પણ નહીં. આગળ, દાવાનળથી જંગલોને ભારે નુકસાન થાય છે. આપણે અગાઉના લેક્ચરમાં એની ચર્ચા કરી અને કીધું હતું કે તમારે એ બધા HW પ્રોજેક્ટ તરીકે જાતે બધું એ ભેગું કરી શકાય. તો દાવાનળથી ભારે નુકસાન થાય છે, તેના શમન માટે રાષ્ટ્રીય સ્તરે અલાયદું તંત્ર કે દળ ઊભું કરવું જોઈએ. હવે આ કામ કરવું અઘરું છે ખરેખર,
કારણ કે એમાં પણ ભારત જેવા ગુજરાત જેવા રાજ્યમાં આગ લાગી હોય ત્યાં ઘણીવાર એવું બને કે સમયસર ફાયર બ્રિગેડ પહોંચી શકતી નથી. તો આ તો ભાઈ જંગલ આખામાં આગ લાગી છે અને એને બુઝાવવી એટલે કેટલું પાણી જોઈ, કેટલી સેના જોઈ, આખી સેના બોલું છું હું, કેટલી સેના જોઈ, પણ કરવું તો પડે. વિચારો કે આફ્રિકાવાળાએ, ઇટાલીવાળાએ આવી બધી એની પાસે ટેકનોલોજી છે. ઇટાલી પાસે તો બીજા નંબરે આવે એની હોસ્પિટલની ટેકનોલોજીમાં. જો એને અગાઉથી થોડાક, જો કે કોરોના તો એક આપત્તિ જ છે, અચાનક આવી પડેલી, પણ છતાં જો થોડાક એ સજ્જ રહ્યા હોત તો જે કોરોનામાં શરૂઆતમાં મૃત્યુ થયા ઇટાલીમાં કોરોનાને લીધે, એ કદાચ ન થયા હોત. વેલ, તો આપણે વાત હતી કે આ ટેકનોલોજી છે જે દેશ પાસે છે, અને એમેઝોન જેવા જંગલ ને એ બધા જંગલો, એમેઝોન જંગલ છે એ 3 દેશમાં પ્રસરેલું છે. વધારે દેશમાં અમુક હિસ્સો, વધારે હિસ્સો ક્યાં છે આપ સૌ જાણો, આપણે જાણીએ. તો એ બધા દેશવાળા સજ્જ રહે કે આપણા જંગલમાં જો આગ લાગી, માનો કે આપણે આપણા ભારતની વાત લઈએ, ચાલો, સુંદરવનનું જંગલ બહુ પ્રખ્યાત છે, હિમાચલ પ્રદેશના જંગલો પ્રખ્યાત છે. આપણે આપણા ગુજરાતની વાત લઈએ તો આપણા ગીરના જંગલો પ્રખ્યાત છે. ભાઈ, ગીરને કાંઈ ન થવું જોઈએ, અમારી ગાંડી ગીર છે બાપા. તો એ બધાને જો આપણે હાજા નરવા રાખવા હોય તો આપણે પહેલેથી અલાયદું, એટલે અલગથી જ એનું તંત્ર, એ ખાલી ને ખાલી એના માટે જ વર્ક કરે એવું એક તંત્ર ઊભું કરવાનું. જંગલ ક્ષેત્રોમાં આવેલા ધાર્મિક આસ્થા કેન્દ્રો પર ભરાતા મેળા, યોજાતા ભંડારા કે પરિક્રમા સમયે પરિવહનની, જો આ માત્ર મને એવું લાગે છે કે પહેલાં તો ગુજરાતને ધ્યાનમાં રાખીને, નો ડાઉટ ભારતમાં ચાલે જ છે, પણ ગુજરાતને ધ્યાનમાં રાખીને પહેલાં મુદ્દો લખેલો હશે કે પરિક્રમા સમયે પરિવહનથી સુવિધા વધતા, પ્રવાસ સુગમ થતાં હજારો યાત્રિકો પહોંચે છે. આ દેખીતી વસ્તુ છે મિત્રો. આપણે ગિરનારની લીલી પરિક્રમા બહુ પ્રખ્યાત છે, આંકડો નથી મળતો, અને સરેરાશ આંકડો આપીને એવું કહે કે આજ વખતે 5 લાખ યાત્રિકો, 10 લાખ યાત્રિકોએ મુલાકાત લીધી. વિચાર તો કરો, 5 દિવસમાં 5 લાખ આખા જંગલની પરિક્રમા કરવા આવ્યા, ગિરનારની પરિક્રમા કરવા આવ્યા. તો આ તો કેવી વાત થઈ. પણ એ લોકો આવ્યા હશે પ્લાસ્ટિકની થેલીમાં, ન જાણે શું લાવ્યા હશે, અને પછી એ કચરો ફેંક્યો હશે. જંગલમાં કેટલું પ્લાસ્ટિક હશે. પ્લાસ્ટિકનું તો આપણે જાણીએ છીએ કે 10 લાખ વર્ષ સુધી એને કંઈ થતું નથી. તો આ પરિવહન છે ને સુગમ થઈ ગયું એટલે ઘણાય પહોંચે. નકર તો હાલીને જવું પડતું ને તો કોઈ જાતું નહીં ઝડપથી, હિંમત ન કરતું. હવે તો જાય છે ગિરનારની પરિક્રમા, પછી ગોવર્ધન પર્વતની પરિક્રમા કરે. હા, જે મથુરા અને ગોકુળ ને બધા જતા હોય ને, ગોવર્ધનની પરિક્રમા કરે, અને જેને ઝડપથી પરિક્રમા બતાવી છે બસમાં બેસીને જ પરિક્રમા કરે. બોલો, તો આવા સમયે ખાસ ધ્યાન રાખવું જોઈએ કે ત્યાં જેટલો પણ કચરો થાય છે એના માટેનો યોગ્ય નિકાલ થવો જોઈએ, નકર જંગલ દૂષિત થશે જ. અને પશુચરણ માટે અલાયદા વિસ્તારો રાખવા જોઈએ. જેમ વાત કરી એમ આપણે ક્યાં વાત કરી સર, યાદ કરો તો, પણ બોલવા તો દો બાપા. આપણે જે જંગલોના પ્રકાર જોઈએ એમાં કીધું હતું કે પશુચરણ માટેની છૂટ છે ને, એ નથી. બસ, તો એવી જ રીતે જ્યાં છૂટ છે ત્યાં નિયમ સાથે, જો આપણે શરત જોઈતી યાદ હોય તો એવી શરતો સાથે પશુચરણના અમુક લિમિટેડ વિસ્તારો, નક્કી વિસ્તારો રાખવા જોઈએ, જેથી બીજે પણ જાય નહીં. માનો કે આનું કારણ શું તમને ખબર છે? ખાસ કાન ખોલીને સાંભળજો કે અમુક એવી વનસ્પતિ છે કે જે એ જ જંગલમાં થાય છે અને બહુ ઓછી માત્રામાં છે, અને એના જો પાંદડા ખાઈ ગયા પશુઓ, નો ડાઉટ એ તો સાજા જ રહેશે, એનું શરીર નરવું થઈ જશે, પણ ભવિષ્યમાં એની કંઈ જરૂરિયાત પડી તો એ મળવા મુશ્કેલ થશે. એટલા માટે અમુકમાં એની મનાઈ ફરમાવવામાં આવેલી હોય છે. ચાલો, તો અહીંયા આપણા વન્ય સંરક્ષણ અંગેના ઉપાયો પૂરા થઈ જાય. આ પ્રશ્ન 3 માર્ક માટે અથવા તો 2 માર્ક માટે મહત્ત્વનો ગણાય, તો આપણે પાકો વ્યવસ્થિત કરી લેશું. ઓકે, ઓલ ધ બેસ્ટ.